ભરૂચ એલસીબીની ટીમે કંપનીમાંથી ચોરી થયેલ કોપર વાયરના જથ્થા સાથે 2 ઇસમોને ઝડપી પાડી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી। બનાવની મળતી પોલીસ સૂત્રીય માહિતી મુજબ જિલ્લામાં થતી ગેરકાયદેસર પ્રવૃત્તિઓ ડામવા ઉપલી અધિકારીઓની સૂચના અન્વયે ભરૂચ એલસીબીની ટીમે અંકલેશ્વર જીઆઈડીસી વિસ્તારમાં પેટ્રોલિંગમાં હતી। તે દરમિયાન અંગત બાતમીદારથી બાતમી મળી હતી કે કેટલાક ઇસમો મુદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરી નજીકમાં આવેલ શ્રીયાન કેમિકલ કંપનીની સામે આવેલ જાડીમાં થેલામાં ચોરીનો સામાન સગેવગે કરી રહ્યા છે। જે બાતમીના આધારે પોલીસે સ્થળ ઉપર રેડ કરતા પોલીસને જોઈ ત્યાં હાજર ઇસમો ભાગવા લાગ્યા હતા। તે દરમિયાન પોલીસે 2 ઇસમોને સ્થળ ઉપર જ ઝડપી પાડ્યા હતા। તો 2 ઇસમો મોટરસાઇકલ લઈ રાજપીપળા ચોકડી તરફ નાસવામાં સફળ થયા હતા। નાસી ગયેલ 2 ઇસમોનો પીછો કરતા તેઓ રાજપીપળા ચોકડી નજીક ચોરીનો સામાન ભરેલ થેલું ફેંકી નાસી જવામાં સફળ થયા હતા। પોલીસે રેડ દરમિયાન ઝડપી પાડેલ અમિત દેવેન્દ્ર પ્રતાપસિંહ તેમજ દીપક અનિલ પાટીલ નાઓને થેલામાં રહેલ કોપર અંગે પૂછપરછ કરતા આ માલ અંકલેશ્વર જીઆઈડીસીની મુદ્રા ડેનિમ કંપનીમાંથી ચોરી કરેલાનું કબૂલાત કરતા બંને આરોપીઓને 60 કિલોગ્રામના કોપર કે જેની આશરે કિંમત 42,000 રૂપિયા ગણી મુદ્દામાલ CRPC કલમ 102 મુજબ કબજે કરી બંને પકડાયેલ ઇસમોને હાલ 41 વંડી હેઠળ અટક કરી કાયદેસરની કાર્યવાહી કરી નાસી જનાર ઇસમોને ઝડપી પાડવાની તજવીજ હાથ ધરી હતી।